યુપીના કાનપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે 48 કલાકમાં કાનપુરમાં અલગ અલગ જગ્યાએ 4 ડઝનથી વધુ મૃતદેહો મળી આવ્યા છે. આટલા મૃતદેહો મળવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હજુ 3 ડઝન વધુ મૃતદેહો ઓળખાઈ થઈ શકે નથી. અહીં પોસ્ટમોર્ટમ હાઉસમાં હાલત એટલી ખરાબ છે કે શુક્રવારે પોસ્ટમોર્ટમ કરતી વખતે 2 ડોક્ટર્સની હાલત ખરાબ થઈ ગઈ હતી અને બેભાન થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ હાઉસમાં મૃતદેહોની વધતી સંખ્યામાં અહીંના કર્મચારીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે. અહીંયાનું ફ્રીઝરમાં માત્ર 4 મૃતદેહો રાખી શકાય છે, પરંતુ મૃતદેહોની સંખ્યામાં ડઝનેક છે. આવી સ્થિતિમાં આખું પોસ્ટમોર્ટમ હાઉસમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. આકરી ગરમીના મૃતદેહોને સડી રહેલા પોસ્ટમોર્ટમ હાઉસ પૂરતી વ્યવસ્થા ન હોવાના પરિણામોનો પોસ્ટ કરાવતા તબીબોને ભોગવવા પડી રહ્યા છે. શુક્રવારે પોસ્ટમોર્ટમ કરતી વખતે 2 ડોક્ટરો બેહોશ થઈ ગયા હતા. કાળઝાળ ગરમીના કારણે તબીબોની તબિયત લથડી ગઈ હતી. કારણે એને છેલ્લા ઘણા દિવસોમાં કાળઝાળ ગરમીના કારણે લાશોની સંખ્યામાં વધારો થયો છે. મૃતદેહો રાખવાની યોગ્ય વ્યવસ્થા નથી, કારણ કે તમામ લોકો લાશો બગડી રહી છે. 40 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનું બાકી અને 4 દિવસમાં 36 મૃતદેહો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આજે 40 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનું બાકી અને જવાબદાર અધિકારી નિવેદન આપવાનું ટાળી રહ્યા છે.